બોર્ડની પૂરક પરીક્ષાના પરિણામો બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં બોર્ડની ધોરણ 12ની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે, તે બાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટેની કાર્યવાહી શરૂ ન કરાતા આજે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કોમર્સ ફેકલ્ટીમાં 6700 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે, તે બાદ હજી 500 જેટલી બેઠકો ખાલી પડી રહી છે। ત્યારે વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે। એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આજરોજ અસરકારક રીતે રજૂઆત કરવામાં આવી હતી। જો આ સમસ્યાનું 24 કલાકની અંદર નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓએ આપી હતી। રિપીટર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી જલ્દ શરૂ કરવામાં આવે તેવી જ વિદ્યાર્થીઓની માંગણી છે। જ્યારે ફેકલ્ટી ડીન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમની પાસે પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા તેમજ સ્ટાફ નથી, આથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેઓએ યુનિવર્સિટીના સત્તાધીશો સાથે વિચાર વિમર્શ કરવો પડે તેમ છે। હાલ જે પણ ફાળવેલ વ્યવસ્થા મુજબ સીટો છે તેનાથી વધુ સીટો ભરી દેવામાં આવી છે। હવે આ મામલે લાંબા સમયથી રજૂઆત અને વિરોધ બાદ હવે યુનિવર્સિટીનું તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું છે। અમારો પ્રશ્ન રિપીટર્સને એડમિશન માટે પોર્ટલ ચાલુ કરવા માટે છે, પરંતુ એ પહેલા હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસમાંથી આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે હું ગદ્દારી શબ્દ એટલા માટે કહેવા માંગુ છું કે આ લોકોએ જે તે સમયે વિદ્યાર્થીઓ એડમિશન માટે આવતા હતા, કોઈના ડોક્યુમેન્ટ અપૂરતા હતા, તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટર્સના સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો, અમે એમાં તમારું એડમિશન કરીશું। જ્યારે આ લોકો રિપીટર્સ વાળા માટે પણ એડમિશન માટે પોર્ટલ ચાલુ નથી કરતા, માટે પહેલેના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે અને હાલના જે પણ વિદ્યાર્થીઓ 12th રિપીટર્સમાં પાસ થયા છે તે પણ એડમિશનથી વંચિત છે। માટે અમે રજૂઆત લઈને આવ્યા છે અને ડીન સર એવું કહે છે કે ગઈકાલના પેપરમાં કે વીસીની સ્થાનિકોને પ્રવેશ ન મળે તેવી જીત છે, તો વડોદરાના વિદ્યાર્થીઓ એવી શું ભૂલ કરી તો તમે એમને એડમિશનથી વંચિત રાખો છો? તમને એવું કહેવાની શું જરૂર પડી કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે? વડોદરાના વિદ્યાર્થીઓ શું તમારા દુશ્મન છે? એ જ પ્રશ્ન લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ અને 12th રિપીટર્સના વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટે અમે રજૂઆત કરીશું અને આ આંદોલન ચાલુ રહેશે અને જરૂર પડશે તો અમે સરકારનો પણ વિરોધ કરીશું। જે રીતે ધોરણ 12 રિપીટરનું પરિણામ 10 થી 15 દિવસ થઈ ગયા, તે છતાં પણ આવતા પરિણામને કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન ચાલુ કરવામાં નથી આવ્યા। કારણ કે એમનું માત્ર ને માત્ર એક જ હેતુ છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીના ખિસ્સા કેવી રીતે ભરાય, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વહેલા તકે એડમિશન કેવી રીતે આપવામાં આવે, તો એ છતાં એમણે કોમર્સ ફેકલ્ટીના એડમિશન યુનિવર્સિટીમાં ચાલુ કર્યા નથી। તો આજે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી કે જે પૈસા ભરવાની તમે માંગ કરી રહ્યા છો, કે જે પૈસા વિદ્યાર્થીઓ જોડે ઉઘરાની તમે કૃત્યો કરી રહ્યા છો એમને બંધ કરો અને તાત્કાલિક ધોરણે રિપીટરના વિદ્યાર્થીઓ માટે વેબસાઇટ ચાલુ કરવામાં આવે। કારણ કે એમએસ યુનિવર્સિટીમાં પૂરેપૂરો હક છે વડોદરાના વિદ્યાર્થીઓને, રિપીટરના વિદ્યાર્થીઓને, કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે રિપીટરના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું કામ, એને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। અમારી દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 24 કલાકમાં એડમિશન પ્રોસેસ ચાલુ કરવામાં નહીં આવે તો કોમર્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવો કરવામાં આવશે અને યુનિવર્સિટીની હેડ ઓફિસ પણ વીસીનો પણ ઘેરાવો કરવામાં આવશે એનએસયુઆઈ દ્વારા। એ સરેસર જુઠ્ઠું બોલી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં દર વર્ષે 8 થી 10,000 એડમિશનો અમે પોતે જોતા આવ્યા છીએ। માત્ર ને માત્ર જ્યારે કોરોના પછી આ ડીન પોતાની નાલાયક, પોતાની હલકટ ટાઈપે ઉતર્યો છે અને આ જ્યારથી વીસી શ્રીવાસ્તવ આવ્યા છે ત્યારથી યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક વિવાદો મચી રહ્યા છે। એ સરે આમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એડમિશન આપે એવું કૃત્યો કરી રહ્યા છે। એને ધ્યાનમાં દોરીને આ લોકોએ એડમિશન પ્રોસેસમાં માત્ર ને માત્ર એવું કહેવામાં આવે છે કે અમારી પાસે પાટલીઓ નથી, કે અમારી પાસે બેસાડવાની જગ્યા નથી, પરંતુ આ ખરેખર જૂઠ છે। કારણ કે એમએસ યુનિવર્સિટીમાં સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ છે અને કોમર્સ ફેકલ્ટીમાં 10,000 એડમિશન થતા હતા અને આ તાત્કાલિક ધોરણે આ વર્ષમાં પણ કરવામાં આવે।
100% દરેક મુદ્દાઓને લઈને વીસી જ વિવાદોમાં આવતો હોય છે. આ વીસીની હિટલરપ્રાઇડ છે એ પોતાને MS યુનિવર્સિટીનો માલિક સમજે છે, પરંતુ એને NSUI કહેવા માંગે છે કે ભાઈ આ તારા બાપની યુનિવર્સિટી નથી, આ મહારાજા ગાયકવાડની યુનિવર્સિટી છે, એ વડોદરાના વિદ્યાર્થીઓને આપેલી યુનિવર્સિટી છે, તો તું પોતાનો હક આ યુનિવર્સિટી પર જમાવવાનો બંધ કરી. ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી એપ્રિલ 2023ની જે યુનિવર્સિટીની મિટિંગ થાય અમારા ફેકલ્ટીની, એમાં તમને આંકડો કદાચ 5320, તમે જરા ઝૂમ કરીને જોજો. 5320નો આંકડો મારી સિટિંગ કેપેસિટીનો નક્કી થયો છે. 5320ના 10% EWS એટલે 5852. 5852 EWS કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા. 5852ની સામે 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે. મારા બધા જ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા, ઉપરાંત મારી પાસે આ 650 વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું વારંવાર મીડિયા થ્રુ વડોદરા શહેરને જણાવી રહ્યો છું. આ છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની, એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે, ચાલો ક્લાસીસ લઈશું, પણ મારી પાસે અત્યારના 6400 વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી. આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહે છે, હજુ પણ જો આ ખોલીશું તો 500 થી 700 વધારે વિદ્યાર્થીઓ આવશે, તો એ 500 થી 700 વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કઈ બેન્ચીસ પર બેસાડીશ, કયા બિલ્ડિંગમાં બેસાડીશ, મારી પાસે જવાબ નથી. એ જવાબ લેવા માટે મારે યુનિવર્સિટી પાસે જવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળી જશે, પરંતુ મને મેન પાવર એટલે કે એમને ભણાવનાર ટીચર ક્યાંથી લાવીશ એનો જવાબ કોઈ આપી શકે એમ છે નહીં. આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી, પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર લિમિટેશન જોતાં મેં 650 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે, તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે તો તમે કહેશો એ પ્રમાણે અમે કામ કરીશું. NSUI દ્વારા 24 કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, હવે તમે રજૂઆત કરશો વીસીને? યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાતો ચાલે જ છે, ફરીથી વાત કરીશ અને બને એટલું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, જે રીતના તમે કીધું કે એડમિશન શિક્ષકના પ્રોબ્લેમ છે, એ બધા રજૂઆત તમે વીસીને કરી છે એમને, એટલે તો આ નંબર નક્કી થયો છે. વાઇસ ચાન્સેલર સાહેબ પણ જે અમને આ નંબર રિસ્ટ્રિક્ટ કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અમારી પાસે મેન પાવર નથી. આજે ક્લાસ તો બની જશે, બેન્ચીસો બની જશે, પણ ટીચર્સ ક્યાંથી લાવીશું? ટીચર્સ જ નથી મળતા. મારો પાવર 5852 વિદ્યાર્થીઓને ભણાવવાનો અને એડમિશન આપવાનો છે. એના ઉપરની પછી મારે વાત યુનિવર્સિટી સાથે કરવી પડે. રિક્રુટમેન્ટ ઓલરેડી થઈ ગઈ બેન, ગયા મહિનો આખો રિક્રુટમેન્ટનો જ ચાલ્યો, છતાં પણ આપણને ક્વોલિફાઈડ ટીચર્સ નથી મળી રહ્યા. આજે મારી પાસે ડિવિઝનોમાં મોકલવા માટે ટીચર્સ જ નથી.